રાણપુર આરોગ્યમાં કોઈ તકલીફ ના પડે અને આધુનિક સારવાર સરળતાથી મળી રહે તે હેતુથી લોકહિતકારક ઉપકરણો: 1. એમ્બ્યુલન્સ, 2. લેબર ટેબલ, 3. ઇલેક્ટ્રાઇલિન એનાલાઇઝર, 4. લેઝર પેઇન રિલીવ મશીન, 5. બેબી રાઇડર વામન મશીન, 6. ઓટોમેટિક પાર્ટ હેમાટોલોજી એનાલાઇઝર મશીન મળી કુલ ₹35 લાખ જેટલી રકમના ઉપકરણો રાણપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં અર્પણ કર્યા હતા. ગર્વ લેવા જેવી વાત છે, આમાં કોઈ અભિમાન જેવી વાત નથી, પણ જે કંઈ ભગવાને આપ્યું છે એમાંથી તમને અર્પણ કરી છે. એવા ઘણા કાર્યો અમારે આગળ કરવાના છે. જે સાહેબે વાત કરી એ પ્રમાણે આપણે જે બધા સંકલ્પો છે તે હવે બીજી વખત દોહરાવતો નથી, પણ સાહેબે જે દોહરાવ્યા એ સંકલ્પો અમે આગળ વધારીશું. રાણપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ટેક્સપિન દ્વારા 35 લાખના અલગ અલગ સાધનો લોકાર્પણ. આજે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાણપુરની અંદર રાણપુરના જાણીતા ઉદ્યોગપતિ જે ટેક્સપિન કંપની છે તેના માલિક ભૂપેન્દ્રભાઈ અને તેમના પરિવાર દ્વારા જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર જે આધુનિક મશીનો તથા એમ્બ્યુલન્સનું જે લોકાર્પણ કર્યું છે, ત્યારે હું એ પરિવારનો જનતા વતી અને જિલ્લાની જનતા વતી એટલા માટે કે આ પરિવાર હંમેશા આ જિલ્લાની અંદર જ્યાં પણ જરૂર હોય તેવા કામો કરતું હોય છે. તમે બોટાદની અંદર પણ જોયું છે કે ત્યાં ગાર્ડન છે. મૂલ્યાંકનમાં ખૂબ મોટો ફરક હોય છે. એ રાણપુર ખાતે સુવિધાઓનો ઘણો અભાવ એની વચ્ચે ટેક્સપેન પરિવાર દ્વારા જે આજે અહીં આરોગ્યલક્ષી વિવિધલક્ષી કીટોનું જે લોકાર્પણ કરવામાં આવ્યું છે, એ આ પરિવાર દ્વારા આ તાલુકા નહીં બલકે આખા બોટાદ જિલ્લા ખાતે અવારનવાર લોકોની સેવા કરતા સત્કાર્યોની સરવાણી સતત વહેતી રહે છે. અને એ પૈકીની આજે આ એક સરવાણી અહીં પણ રાણપુર ખાતે એ પરિવાર દ્વારા જ્યારે કરવામાં આવી છે, ત્યારે આ વિસ્તારના આખા જિલ્લાના તમામ લોકો અને રાણપુર શહેર ગ્રામ્યના બધા લોકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. સાથે સાથે આ ટેક્સપિન પરિવાર દ્વારા જે આપણા જિલ્લાની અંદર આવા લોકમુખી સત્કાર્યો જે લોકભોગ્ય સત્કાર્યો જે કરવામાં આવી રહ્યા છે, એ બદલ આ વિસ્તારના એક પ્રતિનિધિ તરીકે એ પરિવારનો પણ હું હૃદયથી આભાર માનું છું અને ઈશ્વરને પ્રાર્થના કરું છું કે આવા સત્કાર્યો એ પરિવાર દ્વારા સમયાંતરે થતા રહે. આજે એમણે એક નવો સંકલ્પ પણ લીધો છે કમ્યુનિટી હોલનો. આપણા નગરમાં આ કમ્યુનિટી હોલનો અભાવ છે અને એમણે એ પણ કહ્યું કે માત્ર 1 વર્ષના ટૂંકા ગાળામાં